ભાવનગર જિલ્લામાં રહેતા પશુપાલકે ગૌછાણનો ઉપયોગ કરી ખાતર તૈયાર કર્યું। હાલના સમયમાં પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય જે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો ગણવામાં આવે છે। કેટલાક પશુપાલકો જે ગાયો રાખી તેના દૂધનું વેચાણ કરી સાથોસાથ ગૌછાણ અને ગૌમૂત્રનું પણ વેચાણ કરતા હોય છે। કેટલાક ખેડૂતો જે ગાય આધારિત ખેતી કરતા હોય છે, જેમાં તેઓને ખૂબ સારું પરિણામ મળતું હોય છે। મારું નામ રાજુભાઈ સડથાભાઈ વાળા, ગામ પાવઠી અને જિલ્લો ભાવનગર। આમ તો ખાતરમાં તો એવું છે કે અમારો ગૌશાળા, અમારી મોટી ગૌશાળા હાલે જ છે। 70 જેટલી ગાયો છે અમારી પાસે, એટલે એના દૂધનું ને તો બધું સેલ કરતા હતા। પણ પોષણક્ષમ અને વેલ્યુ એડેડ કરવા માટે ગાયને જો બરાબર વેલ્યુ એડેડ કરીએ તો લોકોને ગાયની કિંમત સમજાય, એ હેતુથી એમાં અમે સર્ચ કરતા હતા। તો એક ખબર પડી કે ગાય આધારિત તૈયાર કરેલ જે ખાતર હોય એ ખાતરને જ્યાં વાપરવામાં આવે છે ને, ત્યાં એ છોડ અને એ વનસ્પતિ છે ને તે અલગ દેખાઈ આવે છે। એટલે અમને સમજાયું કે આ ગાયના ગૌમૂત્ર અને છાણની અંદર, ગોબરની અંદર જે તાકાત છે એને સદુપયોગ કરીએ તો ખરેખર ખેડૂતોને પણ બહુ મોટું બેનિફિટ થાય એમ છે। અને એ હિસાબથી અમે પછી આમ સર્ચ કરવાનું શરૂ કર્યું અને જોયું તો ઘણી ગૌશાળાનું અમને ખાતર કમ્પોસ્ટ બનાવેલું પણ જોવા મળ્યું। અને એ લોકોનો ભરપૂર લોકો વાપરે પણ છે અને ઉપયોગ પણ કરે છે અને એના રિઝલ્ટ પણ સારા છે। તો અમે વિચારી અને એનાથી પણ વિશેષ કરવા માટે કે એમાં 4 થી 5 પોષક તત્વો જે ખાસ મોલાતને જરૂર પડે, છોડને જરૂર પડે તેવા 5 પોષક તત્વો અમે ખાસ એમાં એડ કરી અને 200 થી 225 રૂપિયા સુધીના એક બેગની અંદર પોષક તત્વો એડ કરેલા છે। અને એ 40 કિલોની બેગ છે, તેના અમારા રિટેલ ભાવ છે 600 રૂપિયા। અને એ ખાતર બનાવવા માટે 1 વર્ષ રાહ જોવી પડે છે। જો આ તમે અહીંયા જોવો છો થપ્પો, એ રીતે 1 વર્ષ એને અમે એની પ્રક્રિયા, કુદરતી પ્રક્રિયામાં એને સેન્દ્રિત સડન છે તે થવા દઈએ। એમાં બેક્ટેરિયા ડીકમ્પોઝર, વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા આપી અને એને ડીકમ્પોઝ થવા દઈએ। બરાબર ડીકમ્પોઝ થઈ જાય ત્યારબાદ એને છાળી અને જે એકદમ કમ્પોસ્ટ પાવડર હોય તેને અલગ પાડવામાં આવે છે। એ પ્રક્રિયા થયા પછી એની અંદર અમે 40 જાતના બેક્ટેરિયા છે તેને એડ કરીએ છીએ। જે બેક્ટેરિયા છે તે ઘણા બધા પ્રમાણમાં એડ કરીએ છીએ એમ। અને ત્યાર પછી એમાં જૈવ રસાયણ કે જેને 90 દિવસ સુધી એ જે રસાયણ છે ફ્રૂટના, એ રસાયણને કમ્પોસ્ટ કર્યા પછી પાણીમાં કમ્પોસ્ટ થયા પછી એ જે રસાયણ છે તેને પણ અમે ખાતરમાં એડ કરીએ છીએ। અને સીવીડ એક્ટ્રેક અને પેલું આપણું હ્યુમિક એસિડ, આ બધા જ તત્વો છે તે એડ કરી અને એક વેલ્યુવર્ધન કરી અને એક એવી રીતનું અમે આ કમ્પોસ્ટ ખાતર બનાવ્યું છે કે આ વાપર્યા પછી ખેડૂતો બધા ખુશખુશાલ હોય છે। અને ખરેખર આનું રિઝલ્ટ છે તે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ અમને જોવા મળેલું છે। અને આ સાલ જ અમે એની શરૂઆત કરેલી છે, એટલે હજી માર્કેટિંગ એટલું બધું અમે નથી કરેલું। પણ હવેથી જે લોકોએ વાપર્યું છે તે લોકો એવું કહે છે કે હવેથી અમારે આ જ ખાતર વાપરવું છે। ને અમે અમારા ખુદના ફાર્મમાં ટોટલ હવે 100% નેચરલ ઓર્ગેનિક ફાર્મ કરી અને અમારું ટોટલ જે છે તે અમારું ટોટલ આ ખાતર જે છે કૃષિ ઉર્જા ખનિજ ખાદ તેનો જ અમે ઉપયોગ કરવાના છીએ અને એમાં અમને સારામાં સારા રિઝલ્ટ મળેલા છે। તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા પશુપાલક રાજુભાઈ, જેઓ પાસે હાલ 70 જેટલી ગીર ગાયો રહેલી છે, તેના દૂધનું વેચાણ કરે છે। પરંતુ સાથે સાથે તેઓને વિચાર આવ્યો કે આપણે ગૌછાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી તેનું વેલ્યુ એડિશન કરવું જોઈએ, જેથી તેઓએ ગૌછાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેડૂતોને ઉત્પાદનમાં ફાયદો થાય તેવું ખાતર તૈયાર કર્યું છે।